નમસ્કાર. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણી દેશની સંસદે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે જે આપણા કરોડો યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરશે. જ્યારે કોઈ એક વિદ્યાર્થી રાત દિવસ મહેનત કરીને એક પરીક્ષા આપતા હોય અને એમાં જ્યારે પેપર લીક જેવી ગંભીર ઘટના બને ત્યારે ફક્ત એ પેપર લીક નથી થતું, પરંતુ એ યુવાનના સપનાઓ, એમના માતા પિતાની મહેનત, પરસેવો અને પરિવારનો ભરોસો તૂટી જતો હોય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026 પસાર કરવામાં આવ્યું છે. આ બિલથી મોદી સાહેબે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુનો કરનાર એ માફિયાઓ, વિદ્યાર્થીઓના સપનાઓ સાથે ખેલનારા એ ગમે એવા લોકો હશે એમને છોડવામાં નહીં આવે અને આ બિલના માધ્યમથી સ્પેશિયલ ફાસ્ટ કોર્ટના માધ્યમથી કેસ ચલાવી અને જે તે ગુનેગારને 10 વર્ષ સુધી જેલની સજા અને 10 કરોડ રૂપિયા સુધીનું દંડ ફટકારવામાં આવશે. આ બિલના માધ્યમથી આવનારા સમયમાં દેશના યુવાનોને સુરક્ષિત રીતે એમનું ભવિષ્ય બની રહે એ દિશામાં આ બિલ મંજૂર કરવામાં આવ્યું છે. હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને નમસ્કાર. આ ચોમાસા સત્ર દરમિયાન પાર્લામેન્ટની અંદર એક ઐતિહાસિક નિર્ણય વિદ્યાર્થીઓ માટે અને દેશવાસીઓ માટે જે લેવામાં આવ્યો છે એમાં વિશેષ પરીક્ષા સંશોધન બિલ, પેપર લીક એમેન્ડમેન્ટ બિલ 2026 સુધારા જે રજૂ કરવામાં આવ્યું, જે પાસ થયું. દેશમાં જાહેર પરીક્ષાઓમાં થતા વારંવાર જે પેપર લીક કૌભાંડો, ગેરરીતિઓના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જે પ્રશ્ન સર્જાતો હતો, આ સમસ્યાના નિરાકરણ માટે આપણા કર્મ અને કાર્યશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા પરીક્ષા સંશોધન બિલ બંને સદનમાં પાસ કરવામાં આવ્યું. એક ઐતિહાસિક પગલું ભર્યું છે, એક નિર્ણય લીધો છે જેને હું સમર્થન આપું છું, આવકારું છું. આ બિલનો મુખ્ય હેતુ જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ, પેપર લીક, નકલ માફિયાઓ તેમજ પરીક્ષા કૌભાંડો પર કડક નિયંત્રણ લાવવાનો છે. ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શકતા વધારવા માટે આ બિલની અંદર અનેક જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ કાયદાની અંદર અનેક સુધારા કરવામાં આવ્યા છે. પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. વ્યક્તિગત ગુનેગારને 10 વર્ષની જેલની જે છે કે જોગવાઈ કરવામાં આવી છે. સંગઠિત જે ગુનેગારો છે એમને 10 કરોડ સુધીનો દંડ થશે, જેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જોગવાઈ છે. ગુનેગારોની ચાર્જશીટ દાખલ થયા પછી 3 માસમાં ટ્રાયલ કરીને કેસ પૂરો કરવામાં આવશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષા કેન્દ્રોની નિગરાણી, પ્રશ્નપત્રોની સુરક્ષા, પરીક્ષા સંચાલન માટે વિસ્તૃત દિશા નિર્દેશ તથા પરીક્ષા પેપર લીક થાય તો ગુનેગાર પાસેથી ખર્ચની વસૂલાત કરવામાં આવશે, એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. એવી પણ જોગવાઈ આ બિલની અંદર જ્યારે કડકાઈ સાથે મૂકવામાં આવી છે ત્યારે હું અત્યંત ગર્વની લાગણી સાથે કહું છું કે આપણા દેશના લાખો અને કરોડો વિદ્યાર્થીઓની જે મહેનત છે, એમના સપના છે, એમના માતા પિતાની જે આશાઓ અને અપેક્ષાઓ છે, આ બિલના માધ્યમથી જે છે કે એક પારદર્શકતા આપણને જોવા મળશે. હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર મિત્રો. દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા એવી સંસદે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં પરીક્ષા સુધારણા બિલ 2026 જે પસાર કર્યો છે
એનાથી સમગ્ર દેશમાં આવતા દિવસોમાં પરીક્ષાની આખી પદ્ધતિ અને પ્રક્રિયા ખૂબ પારદર્શી અને મજબૂત રીતે એમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિને સ્થાન ન રહે એવા પ્રકારની વ્યવસ્થા, આયોજન અને કાયદાકીય જોગવાઈઓને લઈને જે પસાર કર્યું છે, સમગ્ર આખી પ્રક્રિયા અને આવતા દિવસોમાં ભારતને જે રીતે વિઝન 2047 તરફ લઈ જવા માટેનો જે પ્રયત્ન છે એમાં પણ સમગ્ર આખી પ્રક્રિયા મદદરૂપ બનશે. શિક્ષણને સંબંધ છે ત્યાં સુધી જે રીતે સમગ્ર પ્રક્રિયા આગળ વધી રહી છે, ત્યારે આખી પ્રક્રિયા અને નોકરીની પ્રક્રિયા પણ પારદર્શી બનીને આવતા દિવસોમાં વધુ મજબૂત બનશે. આ પ્રક્રિયામાં ક્યાંય કોઈ પ્રકારની ખલેલ પહોંચાડનાર અથવા કોઈ ટૂંકા માર્ગે લાભ લેનાર વ્યક્તિઓ સામે ખૂબ મજબૂત કાયદાકીય રીતે દંડકીય અને અન્ય વ્યવસ્થાપિક પગલાં લઈને વિઝન 2047ને સાર્થક કરવા માટેના ચોક્કસપણે મોદી સાહેબના પ્રયત્નોને ખૂબ મોટું બળ મળશે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં પણ સમગ્ર રાજ્ય આ પ્રકારની પ્રક્રિયાને આવકારી છે. એટલું નહીં, પરંતુ ગુજરાતમાં પણ આ પ્રક્રિયા ખૂબ સુચારુ રીતે અમલમાં આવે એવા પ્રકારની વ્યવસ્થા સુદૃઢ કરવાની દિશામાં પણ જ્યારે રાજ્ય સરકાર આગળ વધી રહી છે, ત્યારે આ પરીક્ષા સુધારણા 2026ના આદરણીય મોદી સાહેબના પગલાને સમગ્ર રાજ્યની જનતા વતીથી હું આવકારું છું, અભિનંદન પાઠવું છું.